સમાચાર દાહોદથી, જ્યાં નકલી કર્મચારી નકલી અને બાદ હવે નકલી તેલ ઝડપાયું છે। જી હા, આ સમાચાર જે પ્રમાણે સામે આવ્યા છે, નકલી તેલ ઝડપાયું છે અને ખરેડી જીઆઈડીસીમાંથી ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝમાંથી આ તેલ ઝડપાયું છે। જાણીતી બ્રાન્ડના તે સ્ટીકર મારતા હતા અને 1,17,000 રૂપિયાના તેલ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આવી જ રીતે નકલી તેલ વેચતા લોકોથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે, પરંતુ હાલ જે પ્રમાણે નકલી તેલ મોટા પ્રમાણમાં ઝડપાયું છે। પ્રિતેશ પંચાલ ફોનલાઈન પર છે, સંવાદદાતા પ્રિતેશ, હાલ આ નકલી તેલ ઝડપાયું છે, વધુ વિગતો। જી, દાહોદ જે ખરાડી જીઆઈડીસીમાં છે ત્યાં ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ નામનું જે કારખાનું છે તેના નકલી તેલનો જથ્થો દાહોદ એસઓજી પોલીસે ઝડપી પડ્યો છે। આ જથ્થો જે તે પામોલીન તેલનો હોવાનું સામે આવ્યું છે। અલગ અલગ બ્રાન્ડના જે સ્ટીકરો પણ મળી આવ્યા છે, ત્યાં જે તેલના ડબ્બા ટીન કહેવાય તે પણ મળી આવ્યા છે। હાલ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે કે આ જે તેલ છે તે કઈ બ્રાન્ડના સ્ટીકરો ઉપયોગમાં લેવાતા હતા, આ જે તેલનો જથ્થો છે આગળ ક્યાં વેચ્યો છે ને હજી આવનાર દિવસોમાં આટલા જે મોટા પ્રમાણમાં જે જથ્થો છે તે ક્યાં જવાનો હતો। હાલ તો દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદમાં નકલી કચેરી, નકલી એને હુકમ બાદ અત્યારે નકલી તેલનું જે કારખાનું કહી શકાય તે ઝડપાયું છે, જેના કારણે લોકોની એક જે શ્વાસ સાથે ચેડા થતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે। આભાર પ્રિતેશ, સમગ્ર માહિતી બદલ।